નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મગફળીના પાકમાં પાયાનું ખાતર ક્યારે અને કેટલું આપવું જોઈએ જેથી પાકનો વિકાસ સારો થાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય। જો તમે પણ મગફળીની ખેતી કરતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। મગફળીમાં પાયાના ખાતરનું મહત્વ। મિત્રો, મગફળી એક તેલીબિયા પાક છે। તેના મૂળમાં ગાંઠો બને છે જે હવામાંથી નાઇટ્રોજન સ્થિર કરે છે। પરંતુ શરૂઆતના વિકાસ માટે અને સારા ઉત્પાદન માટે યોગ્ય પાયાનું ખાતર આપવું ખૂબ જરૂરી છે। પાયાનું ખાતર છોડના મૂળ વિકાસ, ફૂલ આવવા અને શીંગ ભરાવામાં મહત્વનો ભાગ ભજવે છે। ખાતર ક્યારે આપવું? મગફળીના વાવેતર પહેલા છેલ્લી ખેડ વખતે અથવા વાવેતર સમયે ખાતર જમીનમાં ભેળવી દેવું જોઈએ। ખાતર જમીનમાં 4 થી 6 ઇંચ ઊંડે આપવાથી છોડને શરૂઆતથી જ પોષણ મળે છે। પ્રતિ એકર ખાતરની ભલામણ। સામાન્ય જમીન માટે ડીએપી 50 ની 60 કિલો પ્રતિ એકર અથવા સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી 150 ની 200 કિલો પ્રતિ એકર। એસએસપી આપવાથી ફોસ્ફરસ ઉપરાંત સલ્ફર અને કેલ્શિયમ પણ મળે છે જે મગફળી માટે ખૂબ ફાયદાકારક છે। યુરિયા 10 ની 15 કિલો પ્રતિ એકર જરૂર મુજબ। પોટાશ 10 ની 15 કિલો પ્રતિ એકર। જીપ્સમનો ઉપયોગ। મગફળીમાં જીપ્સમ ખૂબ જ મહત્વનું છે। 100 ની 200 કિલો જીપ્સમ પ્રતિ એકર। ફૂલ આવવાની શરૂઆતમાં અથવા 35 ની 40 દિવસ પછી આપવાથી શીંગનો વિકાસ અને દાણા ભરાવા સારા થાય છે। સારું કોહવાયેલ છાણિયું ખાતર। બીજી 4 ટન સારી રીતે સડેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ પ્રતિ એકર વાવેતર પહેલા જમીનમાં ભેળવી દો। આ જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવવામાં મદદ કરે છે। મહત્વની સલાહ। જમીન પરીક્ષણ મુજબ ખાતર આપો। વધુ નાઇટ્રોજન ન આપો, નહીં તો છોડનો પાન વિકાસ વધુ થશે અને ઉત્પાદન ઘટી શકે છે। સલ્ફર અને કેલ્શિયમની ઉણપ ન રહે તેની ખાસ કાળજી રાખો। સારી ગુણવત્તાના બીજ અને યોગ્ય અંતર રાખીને વાવેતર કરો। તો ખેડૂત મિત્રો, મગફળીમાં પાયાનું ખાતર યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આપવાથી વિકાસ સારી રીતે થાય છે જેથી ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારી શકાય છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો। ધન્યવાદ। ફરી